કદાચ આજ સુધી મારા ઘણા બધા વિડીયો આવ્યા હશે કે રીલ્સ આવી હશે, પેશન્ટોના રિવ્યૂ આવ્યા હશે, બરાબર છે. લગભગ મેં કોઈ વિડીયોમાં એવું નથી બોલ્યો કે મારો વિડીયો શેર કરજો, પણ આ એક વિડીયો છે, એક રિક્વેસ્ટ છે, આ એક વિડીયો ખાસ શેર કરજો. એક અવેરનેસ માટે છે, સાયટિકાના પેશન્ટ માટે. વિડીયો જોજો અને જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો. મેં વિડીયો હું ચાલુ કરું છું અત્યારે. ઓકે, જો હવે આ એક છોકરો આવ્યો છે ભરૂચથી મારી પાસે, બરાબર છે. એ છોકરાને ઘણા સમયથી પ્રોબ્લેમ હતો સાયટિકાનો, કમરનો. અત્યારે એ છોકરાએ પેન કિલર જ ખાધી છે અત્યાર સુધી. છોકરાની 2 કિડની ફેલ થઈ ગઈ છે અને દર 3 દિવસે ડાયાલિસિસ આવી ગયો છે. કેટલા વખતથી પેન કિલર જ ખાધું હતું? 4 થી 5 વર્ષથી પેન કિલર ખાતો હતો, બરાબર છે. આજે કમર તો ના જ મટી પેન કિલર ખાવાથી, પણ સાથે બીજી સાઈડ ઇફેક્ટ એવી થઈ ગઈ કે 1000 પાવરની દવા પીતો હતો. આજે છોકરો 41 વર્ષનો છે, 2 કિડની જતી રહી છે, બરાબર. તો હું ખાલી તમને લોકો બધા જ બેઠા છે, હું બધાને જ ખબર છે, હું ખાલી 8 દિવસ માંગુ છું. કદાચ કોઈ રીલ્સ જોઈને આવ્યું હશે, કા રેફરન્સથી આવ્યું હશે, બરાબર છે. ઘણા લોકો એક્સક્યુઝ પણ કરે છે કે સર મારે બાઇક તો ચલાવવી જ પડશે. તો જેને બાઇક ચલાવવાની ઈચ્છા હોય 8 દિવસ એને ભોગવવું છે કે બાઇક બંધ કરવી આગળ પડે, બરાબર. એ છોકરો ન્યૂઝપેપરનું કામ કરે છે ભરૂચની અંદર. એક છોકરો છે, હવે સમજો શું લાઈફ છોકરાની. મહેરબાની કરજો, અહીંયાથી એક રિક્વેસ્ટ છે તમને લોકોને, વિડીયોના માધ્યમથી જોશો એ પણ અહીંયા બેઠા એ લોકોને જે કહું એ ખાલી 8 દિવસ મને આપજો. હું કહું એવી રીતે આપજો. તમને હું પેન કિલર તો લગભગ કદાચ બેઠા હશે, ખબર હશે, ઘણાની બંધ થઈ પણ ગઈ હશે. અહીંયા ઘણા બધા બેઠા હશે સેકન્ડ ટાઈમના. ઘણાને સારું છે, ઘણાને કદાચ બની શકશે કે જો નહીં માન્યું તો ફરક નહીં પણ હોય, બરાબર. હું કહું એ ખાલી 8 દિવસ માની લેજો. રિઝલ્ટ હું કાઢી આપું છું દરેક પેશન્ટને, બરાબર. બસ આ વિડીયો એટલે જ બનાવું છું કે આના જેવી કોઈની હાલત ના થાય. તો એક સાયટિકા, ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલના પેશન્ટોને પગે લાગીને કહું છું, હું જે 10 દિવસ કહું એ 10 દિવસ ખાલી મને આપજો, ઠીક છે. જો કોઈ એમ વિચારતું હોય કે ભાઈ હું મારે બાઇક ચલાવવી જ પડશે તો મારી પાસે ના આવશું. તમારું કામ પતાવો 10 દિવસનું કામ પતાવીને ફ્રી થઈને મને 8 દિવસ આપો. ક્લિયર બધાને આટલું? બરાબર છે. બરાબર. આ વિડીયોના માધ્યમથી બેટા આટલું જ મારે કહેવું હતું, બરાબર કે કોઈ તારા જેવું કોઈને ના થાય. ક્લિયર? બરાબર છે. ઓકે, ચાલો. મેં ભૂલ કરી એ તમે ના કરતા. હા, બરાબર છે. આ છોકરાએ જે ભૂલ કરી એ ભૂલ તમે જોતા હોય એમને બી કહ્યું, અહીં બેઠા હોય એ લોકોને મને 8 જ દિવસ જોઈએ છે. કદાચ અહીંયા ગાડી એવું બને છે કે કોઈને 2-3 કલાકનું વેટિંગ થાય છે, પણ સામે હું રિઝલ્ટ કાઢીને આપું છું, બરાબર. તો એટલું ખાલી ધ્યાન રાખજો, બરાબર છે, કે આવું ના કરતા પ્લીઝ. મને થોડું ખરાબ લાગ્યું એટલે આ વિડીયો બનાવું છું કે આવું કોઈની જોડ ના થવું જોઈએ, બરાબર છે. કારણ કે આનો રસ્તો પેન કિલર છે નહીં, બધા જ જાણે છે. તો પણ આપણે પેન કિલર ખાઈને ટેમ્પરરી સોલ્યુશન લઈએ છીએ, ઠીક છે. ઓકે, ચાલો.